ધર્મ, જ્ઞાન, વૈરાગ ને ભક્તિ એ શેના સાધન છે? રાજી કરવાના સાધન, કલ્યાણના સાધન નહીં. એટલે ભગવાનની ધામની પ્રાપ્તિના સાધન નહીં. કલ્યાણ એટલે ભગવાનની પ્રાપ્તિ, ભગવાનના ધામમાં જઈને ભગવાનની સેવા કરવી એની પ્રાપ્તિનું સાધન છે. એના સાધન શું કરવાના નહીં? સાધન કરીને ભગવાન ન એના સાધન શું કરવા નહીં? અક્ષરધામની પ્રાપ્તિના સાધન શું કરવા નહીં? તો રાખવા શું કરવા? આપણા કરતા બીજાને હોતે વૈરાગ હારો હોય તો એ અક્ષરધામમાં ન જાય. જો વૈરાગ્ય કરીને અક્ષરધામમાં જતા હોય તો એ હોતે જવો જોઈએ. આપણા કરતા ધર્મ, આપણા કરતા જ્ઞાન એ બીજાને કોકને હોય કે આપણું જ બધું સરખું બરાબર હોય ને બીજાનું ન હોય, એવું ન હોય. એટલે બીજાને હોતે હોય પણ એ ભગવાનના ધામની પ્રાપ્તિના સાધન નથી. ભગવાનની ધામની પ્રાપ્તિના સાધન તો ભગવાનનો નિશ્ચય અને ભગવાનનો આશરો, એ આપણને ન્યા લઈ જાય. એ બીજાને ન હોય, એને બીજો નિશ્ચય હોય. એટલે એમાં ખામી હોય અને ધર્મ, જ્ઞાન, વૈરાગ ફૂલ હોય તો એ ન્યા ન જાય, બીજે જાય. એટલે ધર્મ, જ્ઞાન, વૈરાગ છે એ ભગવાનના રાજીપાના સાધન છે. મજબૂત તો નિશ્ચય કરવો જોઈએ કે હું કોણ છું, પોતાનું આઈડી અંદરનું એ ક્લિયર કરવું જોઈએ. હું કોણ છું એનો અર્થ હું કોને રિલેટેડ છું, હું કોનો સંબંધી છું, કોનો સેવક છું, અથવા કોને આધારે રહ્યો છું. ઈ ન હોય ત્યાં સુધી રંગ ન આવે. અધ્યાત્મ માર્ગ નો જેવો જોઈએ રંગ ખબર જ નથી કે હું આપણે કઈ વસ્તુ છે. વાય વી એક્ઝિસ્ટ, અમારું અસ્તિત્વ છે ને આધાર ટકી રહ્યું છે, એ જ ખબર નથી. પ્રાણવાયુના આધારે છે તો કાલે સવારે પ્રાણવાયુ બદલે પાણી મળશે પીવાય. એટલે વાય વી એક્ઝિસ્ટ, આપણે શેને આધાર ટકી રહ્યા, શેને આધાર જીવીએ છીએ, શેને આધારે મારો મોક્ષ છે, એ જો ખબર ન હોય તો એ સાધન શું કરે? સાધન કરે એમાં ઢંગ ન થાય. સાધન કરે એ ઢંગ વિના ન કરે, ખબર નથી ને, એટલે એવું થાય. એટલે સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજા અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચા. એમાં એવું કીધું કે સર્વધર્માન પરિત્યજ્ય, એ બહુ કન્ફ્યુઝન વાળો શ્લોક છે. ભગવાનનો આશરો હોય અને પાક્કો હોય તો એને કઈ કરવાનું જ નહીં. એને કઈ કરવાનું જ નહીં. તો એ બાદ કીધું સર્વધર્માન પરિત્યજ્ય, તો હું એને કરવાનું? બીજા સાધન નો ભરોસો મૂકીને, ભગવાનના આશરાને મૂકીને બીજાનો આશરો છોડીને મામેકમ શરણમ વ્રજ, તો મારો આશરો કહે. એને કરીને ભગવાનને રાજી કરવાના સાધનો ન કરવા, એવું ન હોય. આગલા અવતારોમાં પણ ભગવાનના અનન્ય આશ્રિતો હોય એ ખાઈ પીને બેઠા રહેતા. પ્રહલાદ ને ભગવાનનો અનન્ય આશ્રય હતો તો બીજું કઈ કરતો નતો.
ભગવાનને જપ કરતો તો તે શું હતું? આશરો હું તમારા આશરે છું એમ કરીને દંડવત કરી દે, એક ને બદલે 5. 2 4 છે એ વધારાને કઈ તાઈનું તૂટ્યું હોય તો સમજી લેજો. એટલે એને પછી કઈ કરવાનું રેક ન રહે. એટલે મહારાજ કે મહારાજે એનું સ્પષ્ટીકરણ કર્યું છે. સર્વધર્માન પરિત્યજી અને કન્ફ્યુઝનનું અહીંયા સ્પષ્ટીકરણ કર્યું છે. આશરો કરવાનો એને ન રે, એને સર્વધર્માન પરિત્યજી બધાનો ત્યાગ કરવો એ સાચો, પણ બીજાના આશરાનો ત્યાગ કરવો. માણસને સાધન નો હોતે આશરો હોય. હું એટલું સાધન કરું એટલે મને આ સાધન છે એ મને ઉગારશે, જન્મ મરણ થી ઉગારશે. હું બહુ સારો છું એટલે મને ઉગારશે, એટલે મને કાળમાં એ બહુ કઈ અડશે નહીં. હું બહુ સારો છું એટલે તો એ સાધન નો આશરો થયો. કોઈ માણસ નો, વ્યક્તિ નો આશરો હોય. બીજા મહારાજે તો ત્યાં સુધી કીધું બીજા અવતારો નો આશરો હોય તો મહારાજ એને પછી ન અડે, એ અવતારો લેવા આવે. અવતારો નું કરે, મહારાજ નો કરે. બીજાનો આશરો થઈ ગયો ને એટલે બીજા અવતારોના ભગત હોય અને એને ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ હોય અને જે તે અવતારનો કે પાકો આશરો ન હોય તો ન્યાય ન જાય, ક્યાંય ન જાય. કે મહારાજ ને એક મહારાજે પોતાનું જ વાત કરી છે એવું કઈ ને, આ તો સર્વ સામાન્ય સિદ્ધાંત છે. ભગવાન રામ નો આશરો હોય અને પાકો ન હોય, બીજા દેવતામાં હોતે એને આસ્થા હોય વધારે, કલ્યાણ ને બાબતની આસ્થા હોય, તો એ ભગવાનના રામ ભગવાનના પાસે પૂગે નહીં. બીજા આશરો હોય એટલે ન પૂગે. અને કૃષ્ણ નો આશરો હોય તો ન્યા ન પૂગે. ધર્મ જ્ઞાન વૈરાગ ભલે દોઢા હોય, કીધું અખ્તર ડાયન આવ્યું. ધર્મ જ્ઞાન વૈરાગ ભલે દોઢા હોય તો ન્યા ન પૂગે. એવી રીતે મહારાજ આશરામાં વાંધો છે. અને આશરો હોય તો એનું ભગવાન ધ્યાન રાખે. એના ધર્મ જ્ઞાન વૈરાગ છે એ કાચા હોય તો એને પૂરો કરવાની જવાબદારી કોની? ભગવાન. પૂરો આશરો હોય તો. આ લોકમાં ગ્રહસ્થ લગ્ન કરે તો બૈરાના ઘરેણા પૂરા કરવાની જવાબદારી કોની? ગ્રહસ્થ. જે પૈણા હોય એની. એને ઘરેણા પૂરા કરે, એને બધા શણગાર પૂરા કરે. એના શણગારમાં અધૂરું હોય તો એ આની ખામી એમ. તો આશરો બરાબર હોય તો ધર્મ જ્ઞાન વૈરાગ અધૂરા રે નહીં, ભગવાન રહેવા દે નહીં. એટલે એ તો એની જવાબદારી છે. આની ફરજ તો એટલી કે ભગવાનને રાજી કરે, પોતાની શક્તિ પ્રમાણે રાજી કરે. રાજી કરવા માટે પુરુષ પ્રયત્ન કરવો, રાજી કરવા માટે પૂરો પુરુષ પ્રયત્ન કરવો, અધૂરો ન રાખો. અને અધૂરો રાખે તો એને આશ્રમ ખામી છે. ધર્મ જ્ઞાન વૈરાગ્યમાં નહીં, એને આશ્રમ ખામી છે. ભક્તિ છે એ આશરાની લાઈનમાં છે. મહારાજે કીધું કે ભક્તિ સંબંધી એક સાધન હોય, એવું કયું એક સાધન છે કે જેને કરીને એક રાખે તો સર્વે રહે. એટલે મહારાજે એમાં કીધું કે નિશ્ચય, નિશ્ચય, આશરો, ભક્તિ એ બધા એ લાઈનના સાધન છે. અને આ બધા શણગાર લાઈનના સાધન છે. ધર્મ જ્ઞાન વૈરાગ એ ગુણ છે. આ ગુણ કહેવાય. અને નિશ્ચય ન હોય એટલે આશરો ન હોય, આશરો ન હોય એટલે ભક્તિ ન હોય. એવું કોઈ કે મને આશરો છે
અને ભક્તિ ન હોય તો એ આશરો કેવો? એવો આશરો ન હોય. આશરો હોય તો એને સહેજે ભક્તિ થવી જ જોઈએ. ભગવાનનો આશરો હોય તો એ બીજી ક્યાં જાય? એટલે નિશ્ચય છે એનું મૂળ છે. આશરામાં કઈ ખામી છે તો નિશ્ચયમાં ખામી છે. એટલે ભક્તિમાં ખામી રહે, નિષ્ઠામાં ખામી રહે. નિશ્ચય, આશરો, ભક્તિ, નિષ્ઠા એ બધા એની લાઈનના છે. એટલે બધા કહેવાય ગયા નથી. આશરો એટલે નિશ્ચય હોતી ગયો. ઘણી જગ્યાએ મહારાજે નિશ્ચયના પર્યાય તરીકે આશરા શબ્દ વાપર્યો છે વચનામૃતમાં. તો પેલા નિશ્ચય, પછી આશરો, નિશ્ચય બધાનું મૂળ, પછી આશરો. પછી નિશ્ચય થાય એટલે આપણે ઓલી સિરીઝ કહી છે, નિશ્ચય થાય એને આ ભગવાન મારા છે ને હું એનો છું, હું બીજા કોઈનો નથી. એમ મારામાં કોઈ બીજો ભાગ લેવા આવે તો એનો હું નથી. ઇવન પોતાના અહંકારનો પોતાનોય નથી હું તો એનો ભાગ છું. એ રાજી થાય એમ મારે આનો ઉપયોગ કરવાનો હોય. મારી મરજી પ્રમાણે મારો આનો ઉપયોગ ન કરવાનો હોય. એ કેમ રાજી થાય? એમ એનો ઉપયોગ કરવાનો. એટલે મારા પણ આનો નિશ્ચય થાય તો એનો આશરો થાય. પછી એને મારા પણ થાય એટલે હેત થાય. જગતમાં હેત મારા પણાથી થાય છે, હારા પણાથી નથી થતું. આ મારો છે કે નહીં, મને ઉપયોગમાં આવે છે કે નહીં, તો એને હેત થાય. એટલે ભક્તિ થઈ ગઈ. અને ભક્તિ થયા એટલે એ ભક્તિ થઈ ગઈ એટલે જરા આશરો થઈ ગયો. પાકી ભક્તિ થઈ એટલે આશરો થયો કે પાકી ભક્તિ થઈ. એટલે ભક્તિ એટલા માટે કે આશરા વિનાની ભક્તિ હોય તો ભક્તિ બીજાની હોતી થઈ જાય. આમાં સાધન ચતુષ્ટયમાં ભક્તિ ન આવે હકીકતમાં તો. અથવા તો એમ કે ઓલી સ્થૂળ ભક્તિ એટલા માટે ન આવી કે આશરો મારા જ નો આશરો નથી. બરોબર? એટલે એને ભક્તિ ન હોય એવું ન હોય. બીજા અવતારની ભક્તિ કરતો હોય તો, બીજા અવતારની ભક્તિ કરતો હોય તો અક્ષરધામને પામે. કોઈ દેવદેવીની ભક્તિ કરતો હોય તો. એટલે ભક્તિ છે એ આશરા પછી સેકન્ડમાં લાગુ પડે છે. કેનો આશરો છે તો એની ભક્તિ કરે. એની ભક્તિ હોય એટલે તો આશરાનું એક અંગ જ થઈ ગયું. સ્વતંત્ર ભક્તિ છે એ સાધન ચતુષ્ટયમાં આવે. અતિ આસ્થા વાળો માણસ હોય અને ભક્તિ કરતો હોય બધાની તરફ પૂજ્ય ભાવ. ભક્તિ પૂજ્યાર્થી છે. ભક્તિ શબ્દ પૂજ્યના અર્થમાં છે કે તમે પૂજ્ય કોને માનો છો? પોતાને જ માનો છો કે બીજાને કોઈને હોતે માનો છો? પૂજનના અર્થમાં ભક્તિ છે. તમે કોકને બીજાને રિસ્પેક્ટ દો છો એ ભક્તિ છે. તો રિસ્પેક્ટ દેવાનો સ્વભાવ તમારો છે એને કરીને તમે ધામને ન પામી જાઓ. કોને રિસ્પેક્ટ દો છો ત્યારે ધામનો નિર્ણય થાય. તમે દેવદેવીઓને હોતે રિસ્પેક્ટ દેતા હો તો એને અભગત કહેવાય? એને અભગત કહેવાય? તો એટલે ભક્તિ સાધન ચતુષ્ટયમાં આ હોતે આવે અને ઓલા આશરાની લાઈનમાં હોતે આવે. કેનો આશરો છે એની તમારી ભક્તિ હોય. એટલે ખાલી ભક્તિથી અક્ષરધામ ન પમાય. ભક્તિ શબ્દથી મહારાજનો આશરો કરીને તમે ભક્તિ કરો કે કોક માણસનો સ્વભાવ જ એવો હોય, ઢીલો સ્વભાવ હોય, બધાને માન આપે અને બધાની સેવા કરે તો એ અક્ષરધામને પામી જાય? તો પામે કે ન પામે? તો એનું ફળ થાય કે ન થાય? તો એનું ફળ થાય કે ન થાય? ફળ ન થાય તો હાવ નિષ્ફળ જાય. એની સેવા કરી તો કોકને મહારાજનો નિશ્ચય નથી અને એ મહારાજની સેવા કરે છે
મહારાજની પૂજા હોતી કરે, મહારાજની ભક્તિ કરી, એક મહારાજની સેવા કરી, તો બીજ બળ થાય. બીજ બળ એટલે પુણ્ય થાય. જન્મ મરણ રહિત કાપે એવું ન થાય. પછી મહારાજ પોતાની ઓલી સામર્થ્યથી એનું કરે એ વાત જુદી છે. એ પુણ્ય ને બીજા પુણ્ય આંબે ને એ વાત સાચી છે, પણ એને આશરો ન કરે. આશરો કરીને પછી ભક્તિ, આશરો કરે એટલે ભક્તિ ઓટોમેટિક થાય. આશરો અને નિશ્ચય અને બેન મહારાજે એવું કીધું છે. એક પર્યાયમાં નિશ્ચય પેલા થઈ જાય એટલે સેકન્ડ સ્ટેપમાં આશરો થાય. એટલે સાધન ચતુષ્ટય છે એ રાજી કરવાના સાધન હોતે છે, અને ઓલી લાઈનમાં હોતે આવે. એને અવશ્ય ભક્તિ થવી જોઈએ જેનો આશરો કરે. અને કોકને આમ કે બધાને રિસ્પેક્ટ દેવાનો સ્વભાવ હોય એને ભક્તિ કહેવાય. તો એટલા માત્રથી એનું કલ્યાણ થાય એવું અહીં ન કીધું. ત્યારે એને ભગવાનના રાજીપાના સાધન કીધા. અહીં તો જે ચાર સાધન ની વાત કરી એ ભક્તિ તો એમ કે મહારાજની ભક્તિની જ વાત કરી, ખાલી એમ કે પૂજ્યાર્થ થાય. અને સાધનની વાત કરી છે, અને સાધનની હારે આશરો એની કમ્પેરિઝન કરી છે. કમ્પેરિઝન કરી છે એટલે મહારાજની ભક્તિ એમ ન થાય. વૈરાગ છે, વૈરાગ તો એક ગુણ છે, એમ ભક્તિને એક સર્વસામાન્ય ગુણ તરીકે લીધો છે. અહીંયા મહારાજની ભક્તિ હોય તો એનો આશરો જ થઈ ગયો. મહારાજની જો ભક્તિ હોય તો તેનો આશરો જ થઈ ગયો. એટલે અહીંયા આશરાની ઇફેક્ટિવ, આશરાના પરિણામ રૂપ જે ભક્તિ છે એ નથી. સર્વસામાન્ય ગુણ છે ભક્તિ. પ્રેમ થવો જોઈએ, પ્રેમ કરવાનો સ્વભાવ હોય કોઈને તો બધામાં ભક્તિ કરે, બધામાં પ્રેમ થાય. એને કરીને ન થાય. પર્ટિક્યુલર જો ભક્તિ હોય મહારાજમાં જ એકમાં અને બીજે ન હોય તો થાય. તો એને આશરા કક્ષામાં ગણી લેવાની. સામાન્ય ભક્તિ એ હોય કે ભક્તિ એટલે પૂજ્યાર્થ બુદ્ધિ, એમ પૂજ્યાર્થ બુદ્ધિ એવા અર્થમાં. આશરાની હારે કમ્પેરિઝન કર્યું છે એટલે એવા અર્થમાં લેવાનું. એકલી ભક્તિ કરીને કલ્યાણ થાય એવું મહારાજે કીધું છે, તો એને આશરા સહિત ભક્તિ હોય. આશરા સહિત વાસ્તવિકતાને કોઈ સ્ટેટમેન્ટ ઓવરટેક ન કરી શકે. વાસ્તવિકતા એ છે કે આશરાથી કલ્યાણ થાય. પછી એમ કોઈ કહે કે ભલે એકલી ભક્તિથી કલ્યાણ થાય તો એમાં એનો અર્થઘટન એવી રીતે કરવાનું કે આશરા સહિત ભક્તિ હોય એને કલ્યાણ થાય. અને અહીં મહારાજે કીધું કે આશરાથી કલ્યાણ થાય ને સાધન ચતુષ્ટયથી કલ્યાણ ન થાય, અને એમાં ભક્તિ આવી ગઈ તો એને પૂજ્યાર્થ બુદ્ધિ ભક્તિ. બધાને પૂજ્યાર્થ હોય, બધાને પૂજ્ય માનતા હોય, બધાની ભક્તિ કરતો હોય, દેશભક્તિ કરતો હોય, મા બાપની ભક્તિ કરતો હોય, બીજા અવતારની દેવદેવીની ભક્તિ કરતો હોય. ભક્તિનું તો કઈ ઠેકાણું નથી. આશ્રમ ઠેકાણું છે. આશરો એટલે જ ઠેકાણું. એટલે ઠેકાણે જઈને કરે તો પછી આશરાનો વધારો કરે. આશરો એટલે શું? ઠેકાણું. ઠેકાણું નક્કી કરવું એનું નામ તો આશરો કહેવાય. અને ભક્તિને ઠેકાણું ન હોય, ઠેકાણું નથી નક્કી કર્યું એમ, ગમે ને કરવી. અહીં મળે ચાન્સ મળે તો અહીં કરે, પછી બીજે ચાન્સ હોય તો બીજે કરે. તો ભગત તો કહેવાય, ભગત નો મટી ન જાય, આશરો મટી જાય એના. નોખું એટલા માટે મારે પાડ્યું છે. ભગવાનની પ્રાપ્તિનું સાધન ક્યું? આપણે જે ભગવાનને પામીએ છીએ તે કોનાથી પામીએ છીએ? એટલે જે ભગવાનને પામીએ છીએ એટલે જે અવતારનો આપણે આશરો કર્યો હોય એના ધામને પામવાનું સાધન છે એ એનો આશરો છે. પછી ગમે એની ઉપાસના હોય, ભગવાન રામ હોય કે કૃષ્ણ હોય કે મહારાજ હોય,
તે તેના ધામને પામવું હોય તો એનો આશરો જોઈ. આનો આશરો કરીને ન્યા જાય એવું ન બને. મહારાજ નો આશરો હોય અને કાચો પોચો હોય તો એ ગોલોકમાં ન જાય, ને ભગવાનના ધામમાં ન જાય, પણ ગોલોકમાં ન જાય. એ બીજી આટા મારે, એને વિલંબ થાય. દેવતાના લોકમાં જાય પણ ન્યા ન જાય. વાસના હોય એટલે દેવતાના લોકમાં જાય, ઓલે પણ ન જાય. આશરો આનો છે. ભગવાનની પ્રાપ્તિનું સાધન કયું? આપણે જે ભગવાનને પામીએ છીએ તે કોનાથી પામીએ છીએ? તો તેનો ઉત્તર એ છે કે આપણે ભગવાનને પામીએ છીએ તે ભગવાન થકી જ ભગવાનને પામીએ છીએ. પણ અન્ય સર્વે સાધન ભગવાનને પમાડવામાં ટૂંકા પડે છે. પ્રપત્તિભ્યામ પ્રસન્ન નારાયણ એવ સાધન અને સએવ સાધ્ય. આવે છે કે નથી કહેવાતું? ક્યાં મને પૂછો તો મારે પૂછવાનું કે તમને પૂછો? તમે મને પૂછો છો. ક્યાં આવે છે? યતીન્દ્રમાં દીપિકામાં હાવ છે, પેલા જ ફકરામાં આવે. ભક્તિ પ્રપત્તિ વ્યામ પ્રસન્ન નારાયણ એવ ઉપાય ઉપેયશ્ચ સાધ્ય અને સાધન બે. તો તેનો ઉત્તર એ છે કે આપણે ભગવાનને પામીએ છીએ તે ભગવાન થકી જ ભગવાનને પામીએ છીએ, પણ અન્ય સર્વે સાધન ભગવાનને ધર્મ જ્ઞાન વૈરાગ થી કે નહીં. અને આપણી ભક્તિ એટલે આપણો પ્રહવી ભાવ, બધાની સેવા કરવાની ઈચ્છા, ઓલું એનાથી નથી પામતા. આપણે સેવાનો મહિમા આવે છે ને કે સેવા એમ કે, પણ એનાથી નથી પામતા. તો પછી આ સેવાનો મહિમા કીધો હું, એનો અર્થ હું? એનું જાણીને સેવા કરી છે એનાથી પામીએ છીએ. એના જાણીને સેવા કરીએ છીએ અને એને રાજી કરવા કરીએ છીએ એનાથી પામીએ છીએ. બધી જે કરીએ રાખો તો પામે નહીં. સારું થાય, પુણ્ય થાય. એનું ભક્તિનું પણ પુણ્ય હોતે થાય અને ભક્તિ નિષ્ઠામાં હોતે ગણાય. એ સમજણમાં છે. આપડે ઓલા ભક્તિનું સાધન આશરા સહિતની ભક્તિ હોય તો થાય. મહારાજે કીધું કે એકલી ભક્તિ કામ કરી દે છે એ આશરા સહિતની અનન્ય ભક્તિ હોય. એ અનન્ય કીધું એટલે આશરો આવી ગયો. અનન્ય કીધું એટલે આશરો આવી ગયો. એટલે ભગવાનના ધામને પામે તો એ આશરાથી પામે. વાય વી એક્ઝિસ્ટ, અમારું અસ્તિત્વ શા માટે છે ખબર છે કે નહીં? નક્કી કર્યું છે કે નહીં? વાય વી એક્ઝિસ્ટ એટલે એમ જ થાય ને, અમારું અસ્તિત્વ શા માટે છે? આપણું અસ્તિત્વ છે. અને ધર્મ જ્ઞાન વૈરાગ ને ભક્તિ છે એ તો જો આશરો પાકો હોય તો એની જવાબદારી થઈ ગઈ. કન્યાના શણગાર કરવા એ એના સાસરા પક્ષની જવાબદારી હોય, એના મા બાપ ન કરે. કરે તો એ થોડું આમ એનો ઉપકાર ગણાય એમ, અને ઓલાની ફરજ ગણાય કે હા એને કરવા પડે. એટલે આ કન્યા થઈ ગયો કહેવાય. આ જીવ છે એ કન્યા થઈ ગયો કહેવાય આશરો કરે એટલે. પછી જવાબદારી આવી. એને કોઈ આંગળી નો ચીંધવું જોઈએ. ગ્રહસ્થમાં હોય ને એ કોક ને પોતાને કોક આમ બેગાડ્યું દઈ જાય તો ભલે, પણ એને ઘરવાળાને આંગળી ચીંધી હોય તો આ તૈયાર મરવા તૈયાર થાય. એમ ભગવાન નું એવું છે કે જો અનન્ય આશરો હોય એનો તો એને કોઈ આંગળી ન ચીંધી. મારે કે કાળ માયા એની સામું ન જોઈએ કે, કાળ માયા એની સામું ન જોઈએ કે, કોઈ બીજો પણ એની સામું ન જોઈએ કે.
ફૂકો ભાર હરું સંતન હિત કરું છાયા કર દો, જો મેરે સંત કો રતી એક ડૂબે તાહી જડ દારૂ ને બોય, જડ ઉખેડી નાખો. આશરો હોય તો જડ ઉખેડવા જાય ભગવાન, નકર તો પછી જાણે કે જેનો આશરો છે એની સંભાળ રાખશે એમ, એની સંભાળ. વાય વી એક્ઝિસ્ટ એમ, આપણું અસ્તિત્વ શા માટે છે, શું કરવાનું છે, એટલે મારે ત્યાં અનન્ય નિર્ધાર ન કરનો રે આશીર્વાદ. બધાથી થતું હોત જો કલ્યાણ, તો બધાથી થતું હોય તો અમારું શું કામ? ભગવાન એમ કે બીજાથી ને જો થઈ જતું હોય તો મારે ધ્યાન રાખવાનું શું કામ? કયો બીજાને? એ તો એક થી જ અક્ષરધામ ની પ્રાપ્તિ થાય, બીજાથી ન થાય. અને મહારાજ નો આશ્રમ, આશ્રમમાં આશરો કરવો એમાં સાધન ભાવ નહીં. શું મેં બરાબર વર્તમાન લીધા છે અને હું બરાબર માનું છું એટલે મારું થવું જ જોઈએ કલ્યાણ, એમ નહીં. તો એ ક્રિયામાં સાધન ભાવ થઈ ગયો. ઇતિ કર્તવ્યતા આશરાની હોય ને, આશરાની ઇતિ કર્તવ્યતા. હું બે હાલો આશરો આપણે કર્યો તો ભગવાનમાં વર્તમાન લીધા, કંઠી પહેર લીધી, ભગવાનનો જપ કરો અને દરરોજ પ્રાર્થના કરો કે ભગવાન હું તમારો છું, એટલે એટલી ઇતિ કર્તવ્યતા કરી લે તો એને સાધન માન્યું કહેવાય. તો એનાથી જોર રાખે કે ના આપણી ઇતિ કર્તવ્યતા છે એટલે આપણે મહારાજ આશરો એટલે એક ભગવાનનો જ છે. ન્યાસ, તારણ ભાર આમાંથી ઉગારનારો છે એની ઉપર નાખ્યું છે કે તમે ઉગારો તો હું ઉગરું, ન ઉગારો તો હું આમ કરું એટલે ઉગરી જાવ એવું નહીં. તમે ઉગારો તો હું ઉગરું અને તમે ન ઉગારો તો હું ન. પ્રેમાનંદ કે તારો કે મારો, યોર ઓર માય. તારો કે મારો એટલે હું તમારું મારું એમ નહીં. પ્રેમાનંદ કે તારો કે મારો, સમર્થ અંતર જાણે એમ, યોર ઓર માય એમ, કા તમારું કા મારું એમ નહીં. તારો કે મારો, કા તમે ડૂબાડો, ડૂબાડો તો મને વાંધો નથી અને તારો તો વાંધો નથી, હું તમારા આશરે છું. ડૂબાડો તો તમારી લાજ જાય, મને કઈ વાંધો નથી. बाएं ग्रह की लाज है तुमको, तुम संग मेरी जीत. केवुं सरस कीधुं છે. बाएं ग्रह की लाज है तुमको तो तुम संग मेरी जीत. એટલે હું તો હું જીતી ગયો, અને લાજ ન હોય તો તમે જીતી ગયા. તો કોણ જીતે? કોણ જીતે? કોણ? આપણે ભગત જ જીતી જાય બધા એમ, ભગવાન જીતતા નથી એમ. એ તો નિસીમું જ કરી દે, તને મારે ઉગારવો એમ, કોઈ તારી હામું ન જોઈએ કે તને મારે ઉગારો. આ લોકમાં કોઈ જીવ તારી હામું ન જોઈએ કે, અને કાળ માયા એ કોઈ તારી હામું ન જોઈએ કે. એક આશરો કરે, बाएं ग्रह की लाज है तुमको तो तुम संग मेरी जीत है. તો મારી જીત થઈ જાય. એટલે કોની જીત છે એ જોઈ. ઓલું એક પરોક્ષ નું ભજન હોતે બહુ સરસ છે. આશ્રમ બાનાની પત રાખો, બાનાની પત રાખો એટલે હું વિરુદ્ધ, વિરુદ્ધ ની પત રાખો. ફેરવો થોડો. બીજું અનાદિકાળથી તો આપણે ભગત છીએ અને દૈવી છીએ એટલે બીજા અવતારોમાં રહ આવે જ, તો આવવો જ જોઈએ ને. ન આવે એવું કરે ને, પણ એને ફેરવવાનો.
એને ફેરવીએ નહીં અને એવો ને એવો રાખીએ ને એમાં વધારે કરતા જાય તો થોડુંક મુશ્કેલી કહેવાય. ભગવાન એમ કે વાંધો નહીં, તો તારે રહ છે ત્યાં જા. આપણે જઈએ કરીએ શું બીજું? રહ હોય એ જ કે બીજું કઈ? હે, આપણને રહ ન હોય એ કરો ભાઈ. તમને મેસૂબમાં રહ હોય તો તમે મેસૂબ જ કરો કે પછી હોકડી કરી નાખો મેસૂબ કરતા કરતા? ફૂલે નહીં તો વાત જુદી છે. હુકડી થઈ જાય એ વાત જુદી, પણ તમને રહ હોય મેસૂબમાં તો તમે હુકડી કરો. એટલે માણસ કરે એ રહ હોય એ જ કરે. એટલે રહ ફેરવો જોઈએ, એને રહ ફેરવો. કથા તરીકે વાંચો એ તો વસ્તુ જુદી છે એમ, પણ તમને રહ શેમાં છે? સ્વામિનારાયણ ભગવાનમાં છે કે પછી બીજી કઈ છે? ભગવાનની પ્રાપ્તિનું સાધન કયું? આપણે જે ભગવાનને પામીએ છીએ તે કોનાથી પામીએ છીએ? તો તેનો ઉત્તર એ છે કે આપણે ભગવાનને પામીએ છીએ તે ભગવાન થકી જ ભગવાનને પામીએ છીએ. પણ એને અન્ય સાધન તરીકે વરણ કરવા એને આશરો કર્યો કહેવાય. એને સાધન તરીકે વરણ કરવા, એને ઉત્કૃષ્ટ તરીકે વરણ કરવા એમ નહીં. એને ઉત્કૃષ્ટ વરણ કરે તો ભક્તિ થાય અને સાધન વરણ કરે તો આશરો થાય. એટલું બે મટી. જ્યાં વધારે આમ કે જેનો મહિમા સમજાય ત્યાં માણસને પ્રેમ થાય. પણ સાધન આના સિવાય મને બીજો કોઈ ઉગારનારો નથી, અથવા તો ભલે મને ઉગારનારા હોય પણ મારે તો આનાથી જ ઉગરવું છે, બીજા ઉગારવા આવે તો નથી ઉગારવું. એનું નામ સાધન તરીકે વર્ણ કરવો, એનું નામ આશરો. અને ઉત્કૃષ્ટ તરીકે એને ઓળખવા તો ભક્તિ થાય. ભક્તિ થાય એટલે ઉત્કૃષ્ટ તરીકે ઓળખો તો ભગવાન ઉત્કૃષ્ટતાનું ફળ આપી દે એને. પણ પોતે હલબલી જાય આને કઈક થાય તો એવું ન થાય. અને ઓલું વરણ કરે તો પછી એને એમ થાય એની જવાબદારી જ એની થઈ ગઈ.